હળવું ચાલે રાખવાનું. આખો હંસો ફેરવી નાખો આવડે. બધા લાગી ગયા છે હવે સાંજે બનશે સેવ. કેમ અહીંયા હેલો ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો તો ફેમિલી? અમારે ને સેવ વણવાની નથી, તમને કહેતા ને કીધું નથી. સેવ વણવા આવે છે મામા, પણ મામાને મિશન હતું ને ખરાબ થઈ ગયું. તે તો અત્યારે આવી ગયેલા છે. આ સેવ વણવાનું ચાલુ થઈ ગયું છે. મારા મમ્મી અહીં બેઠા કીધું ના કહેતા કોને ભાઈ સેવણમાં છે ને પાછું ઘણું હોય. એમાં લોટ ને પાછું બાંધવાનું ને એવું હોય. તો અહીંયા તો બધું પીડું છે બધું. ને અમારે એકલાને સેવ નથી વણવાની, અહીંયા ખેડૂત આવી ગયા છે. તો આ ખેડૂને વણવાની છે. પછી અમારા મોટા બા છે ને ઉતાવળા થઈ ગયા હતા કે સેવ વણવાની હતી. હે જો અહીં જો આવી રીતે આમ આટા ફરવાના હોય તો સેવ અહીંથી નીકળે. જો એટલે જો અહીં પાલટી નીકળી છે. આમ બધા એમને નેવરા છે. લે હવે ઘેરે બનાવવાનું હોય એટલે અત્યારે સિઝન હોય, મતલબ સેવની એક મહિનો તો અહીં આમને આટા ફરવા પડે. થાકી જાવ તો એક ઓલું તો પૂરો કરી ગયો ભાઈ. આમાં આટા ફરતા જાય એમ સેવ નીકળતી રહી. હળવું ચાલે રાખવાનું. આખો હંસો ફેરવી નાખો આવડે. સિસ્ટમ લાવી નાખે. હળવું હાલવાનું ખેડૂ. અમારે બસ એટલી છે. આ લોટ બાંધેલો પછી આ ખેડૂને એને સેવોલી કરવાની છે અને બાબુને એને કરવાની છે. એટલે બધા એને થઈ જાય એમ. આ એટલી ભરી લેવું અમે. એટલે કેટલા જમણા છે બા? ખાય જ નહીં કોઈ પણ. એવું હે છે. એટલે આજ ભાઈ એવું બની જાય. હા કવડો મોટો ખાનોડી કેટલું એ આપણે પૂરું કરી લઈએ. આપણે પૂરું થઈ જાય બધું સમી જાય એટલે પૂરું. થોડો વધ્યો લોટ. હાલો ઘનાભાઈ આપણે એક રાઉન્ડ મારી એડું. લાવો હાલો ભાઈ લાવો. આશુબેન બે વાર ઓલું કરી નાખ્યું. લોટ થોડો કડક છે કે એટલે એમ કે. હાલો તો ભાઈ હે ને અમે આના આટા ફરશું. એ તો ઘડીક ભાઈ ઘડીક હાલ લાગે. અડું અડું આપણે બ્રેક આવી ગયો. અમારે એવું ન આવ્યો. એવું નહીં, થોડોક લોટ વધ્યો ને એટલે. હજી એક આટો છે, હાલે રાખો તમે તારે. આગળ પૂરું થઈ જાય. ઉભરી જાય ને હાલો પાછું કેવું થઈ ગયું? હા થઈ ગયો ભાઈ. થઈ ગયું પૂરું. ગરમી થઈ ગઈ કેમ? કાંઈ ગરમી નહીં. સાણી હોય આપણે હંસન હોય એવી જરી. એ આ મિશન છે ને આખું હાથે બનાવડાવેલું છે. મમરીને સાણે નાખી દીધી તો મમરીને લોટ ખીસી બનાવીને આની તો બનીને. તો હા ને આખું મિશન હાથે બનાવડાવેલું છે મામાએ. ઘણા વર્ષથી શું છે કે અત્યારે સિઝન હોય તો સેવ ને એવું વણે આવી રીતનું મિશન હે. અમે કીધું ને કહેતા એટલે આજે અહીંયા આવ્યા તો અમારે બધાને વણાઈ જાય ને એમ. હવે પાછા અમારું તો પૂરું થઈ ગયું એટલે હતી. હવે ખેડૂને એનો વારો આવ્યો. ખેડૂને એનું થોડુંક થઈ જાય પછી બાબુને એટલે પૂરું. હવે ભાઈ આપણો વારો હે. ના ના ભાઈ અહીં તો લોટ બાંધે મામા, લોટ બાંધે. તો આ બધે લાગી જશે કામે. હું કહી જી વાહ બધા લાગી ગયા છે. હવે સાંજે બનશે સેવ મસ્ત. તારે મળે એવું હોય. હા એક ખાટલા મને હુકુઈ નાખે. કિલો ઢીગલો હો ભાઈ. વાહ એટલી સેવ થઈ ભાઈ અમારે.
ફેમિલી એટલી સેવ પાછી વણાઈ ગઈ છે ને હવે થઈ ગયા છે બપોર તો મામા ને બધા બેસી જાય એમ જમવા હતા આપણે હું ને મામા ને બધા મમ્મી ને બધા જમી લઈએ હવે કેમ અહીંયા થાકી ગયું તું અમે આટા તો અમે પીરા આશું ટાકી ગયું તો ફેમિલી જમીન પછી બધા બેઠા હતા કેમ કે ખાટલા તો અહીં કઈ છે નહીં મામા ને પપ્પા ને બધા બેઠા મામા બાંધે છે અત્યારે લોટ બાંધે ને હવે ખેડૂતનું બધું પૂરું થઈ ગયું છે એટલું શું તો હવે છે ને અનબાબુનું કેટલું થાય લોટ બાંધે છે હવે જેટલું થાય એટલું આ પાછું ભેગું કરીને એક વાર મૂકી દઈ અમે અહીંયા તો એટલી વણાવી છે સેવ પછી આ એટલી અલગથી છે હવે અલગથી પાછી વણાવવાની છે મોટા બાને એને સેવ આમાં જો એક ઠેલી આખી ભરી લીધી છે સેવની કાલે એક વસ્તુ બાકી હતું ને ત્યાં બેન જો પાછા દેવા એવા હું હવે હું લેવાની હે આમાં અનુભવ ને આટા ફરવા લાગ જો એકલા ફરે ભાઈ જો આવું લેવાય છે હવે અત્યારે શોપિંગ ચાલુ થઈ ગઈ છે કાલે આવેલા હતા કાલે ખર્ચો કરી દીધો હવે આજ પાછો થાય છે હા ઈ છે લ્યો અહીંયા હાલે છે શોપિંગ ને અહીંયા જો સેવ ગણવાનું ચાલુ છે તો કડીક વાર ધક્કો બક્કો મરાવા લાગીએ આપણે ઈ લોટ એવો હતો ઈ ખબર હે તમે આટા ફરતા આલ્યો બે લઈ લીધું એ તો હું હવે મને દાવા દે ને ગમે ના મેળામાં ગમે ના છે તો આ ભાડું એટલે લેતો ખબર પડી કે આ વસ્તુ લેવાની મારે જ લેવી તો હે એટલે સેવનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ જો કામ કમ્પ્લીટ થઈ ગયું છે મામાએ જો હંસો કરી દીધું છે ફિટિંગ ચા ને એવું બનાવે છે તો ચા પાણી પી લઈ મમ્મી બનાવે છે અત્યારે ચા બને થઈ ગયો વાહ હવે મારો ખાટલો મૂકી ગયો મારી જી ફેમિલી અત્યારે વાગી જશે સાંજના 8 ને જમવાનું બનાવી નાખ્યું છે સવારથી ને કહેતા અને શું કહેવાય સેવ જ બનાવી નાખ્યા છે એમાં તો ઘણું બધું લાગે ઘી મોરસ વાહ સેવ હોય સેવ કરતા ને કે તને બનાવી નાખી તો બધા ઘી હોય તો હાલ લાગે ને જમણી તો ફેમિલી મજા આવી ગઈ કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો ત્યારે અમે સેવ મેં તો ખાધી હતી એટલે મજા આવી જાય તો બસ યાર હવે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય બાય